જૂનાગઢના ભેસાણમાં પીવાના પાણી માટે પોકાર ઉઠ્યો છે ત્યારે સામાજિક કાર્યકર રમેશભાઈ વઘાસિયાએ પાયાની સુવિધા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। જૂનાગઢનો ભેસાણ તાલુકો 42 ગામડાઓમાં ધરાવતો તાલુકો છે, જેમાં 95 સાલમાં કેશુભાઈ પટેલ ભેસાણ વિસાવદર સીટ ઉપરથી ચૂંટાઈને આવ્યા અને મુખ્યમંત્રી પણ બન્યા। એટલે ત્યારે પીવાનો વિકટ પ્રશ્નનો પાણીનો હતો તે નર્મદા પાઇપલાઇન દ્વારા ભેસાણને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું। ભેસાણ તાલુકામાં 42 ગામ આવેલા છે। શહેરની 17,000 વસ્તી છે, જેમાં માત્ર 2 ટાંકીમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે। એટલે આ પાણી લોકોને 4 થી 5 દિવસે માત્ર 1 દિવસે મળે છે। આ વાસનો યોજના દ્વારા ત્રીજી ટાંકી કરોડોના ખર્ચે બનવામાં આવી છે, પણ 2 વર્ષ થયા ધૂળ ખાય છે। એટલે પ્રજાને પીવાનું પાણી, કપડાં ધોવાનું, વાપરવા માટેનું પાણી તો માત્ર 5 દિવસે એકવાર મળે છે, અને એ પણ માત્ર અડધી કલાક જ। પાણી ઘટે એટલે પોતાના ખર્ચે ટાંકીથી પાણી મંગાવવું પડે। સરકાર નલ સે જલ યોજના ચલાવવામાં આવી રહી છે, પરંતુ આ બધા અધિકારીઓને પાપે લોકો પીવાના પાણીથી વંચિત રહી જાય છે। હજુ સુધી પીવાના પાણીની સમસ્યા ઉકેલવામાં પણ નથી આવી। મુખ્યમંત્રી સુધી લોકોએ રજૂઆત કરવી પડે છે। સામાજિક કાર્યકરે પણ પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। જૂનાગઢ જિલ્લો ભેસાણ તાલુકો એટલે 1-1.5 વર્ષ પહેલાં જે ધારાસભાની ચૂંટણી એટલે એ પણ હમણાં જ ગઈ છે, લોકસભાની જ્યાં ઉપર આવી ગઈ હોય, અને વિકાસના કામો એટલે પ્રાથમિક સુવિધા તો ભેસાણ તાલુકાઓ તમે સમજી શકો કે આ 10 તાલુકા જૂનાગઢ જિલ્લામાં ને પછાતમાં આવતો હોય। વાસ્મો અંતર્ગત એટલે આ ટાંકો બનાવેલું છે, એટલે કરોડોના ખર્ચે તો આ ટાંકા બનતા હોય। નળ જળ યોજના સરકારની આ ખાસ યોજના હોય, પાણી જે પીવા માટેનું પૂરું પાડવાનું હોય લોકો છે। આપણે ખાસ પૂછીશું, તમારું નામ શું? મારું નામ રામજીભાઈ ગઢવી। રામજીભાઈ, પાણી કેટલા ટાઈમે મળે, કેટલું આવે? પાણી સાહેબ છે ને આવતું જ નથી। પહેલાં પ્રથમ તો 5 વાર ગયો પંચાયતે નળ કન્ડિશન લેવા, માગવા ગયો, કોઈ આપતું નથી, બરાબર છે। ટાંકો બહેનો 2 વર્ષ થઈ ગયા, અમે કીધું અમને અહીંયા પાણીનું કરી દો, બરાબર। આ ટાંકો ભરતા જ નથી। આ બહેનો તે દૂર એકવાર ભર્યો, ખાલી કર્યો એ કર્યો, ટાંકો એમને હળે છે, બરાબર છે। બાકી પાણી આવતું નથી કોઈને। 2 વર્ષ થઈ ગયા, બની ગયો છે, બાકી કોઈને પાણી જડતું નથી। એટલે આ વાપરવાનું પીવાનું કોઈ પાણી, પીવાનું પાણી આવડે જ ભરી આવવું પડે છે। કંઈક નો નળ આવે ને, બાજુ ન ભરવા આવે ને તો આવડે ભરવા જવું પડે પાણી પીવાનું। 8 દી એકવાર આવે। તમે જોઈ શકો છો સમસ્યા એટલે આપણે પૂછીશું આ પાણી નથી આવતું એટલે શું કામે તમે ક્યાંય ગામ લોકો રજૂઆત કરો છો? ધારાસભ્ય, સંસદ સભ્ય રજૂઆત તો પંચાયતે કરવા જઈ તો કોઈ ત્યાં ધ્યાન આપતું નથી, અને 6 દિવસે પાણી આવે છે। બીજા ગ્રામ્ય વિસ્તારમાં 2 દિવસે પાણી આવે છે, અહીં ભેસાણમાં 6 દિવસે પાણી આવે છે, એ પણ 40 મિનિટ જ। કોઈ પણને સૌની યોજનાનું પાણી બીજા બધા વિસ્તારોમાં મળે છે, અત્યારે અહીંયા ભેસાણ ગામમાં નથી મળેલું પાણી, કે 24 કલાક હાકીને બંધ થઈ ગયું હતું, કે લાઈન તૂટીને આ તૂટ્યું ને એવું જવાબ આપી દે લોકો। એટલે આ તમે ધારાસભ્યને, પંચાયતે, સરપંચને કોઈને રજૂઆત કરો છો? હા, રજૂઆત કરી। સૌની યોજના ગામડામાં બધે પાણી આવે છે, પણ ભેસાણ તાલુકાના ભેસાણમાં પાણી એવું જ નથી। નહીં, ધારાસભ્ય અને સરપંચને તમે રજૂઆત કરી? હા, ધારાસભ્યને રજૂઆત કરેલી, સરપંચને રજૂઆત કરેલી। સરપંચ તો છે નહીં, પણ ધારાસભ્ય કંઈ ધ્યાન દેતા નથી, કારણ કે બધા ગામડામાં બે નથી ભરી, અહીંયા કંઈ માળ ખોલ્યો જ નથી સૌની યોજનાનો। અન્ય લોકો પણ છે। આપનું નામ શું છે? રમેશભાઈ। રમેશભાઈ, એટલે આ પાણી આવતું નથી, શું કારણ છે? ધારાસભ્ય, સરપંચ અને બધા રાજકીય હવે જો આ ટાંકવાની મુદ્દા એવું છે કે ટાંકો બની ગયો ને 2 વર્ષ થયા। સરકારે અત્યારે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગામડામાં 2-2 કરોડ રૂપિયાની ગ્રાન્ટો આપે છે, અને વાસ્મો યોજના બહુ સરસ બેહારી કે જલ છે, નલ છે જલ, લોકોના સુખાકારી માટે, પણ સરકારશ્રીની આ લોકો અવહેલના કરે છે। હવે રહી ધારાસભ્યની, તો અમારો વિસ્તાર છે ને 1.5 વર્ષથી ધારાસભ્ય પોતાનું પ્લેટફોર્મ જ નક્કી નથી કરી ગયો, તો એ લોકોના પ્રશ્ન હલ કરવા માટે સમર્થ નથી। પછી રહ્યા સરપંચ, તો 3 વર્ષથી અમારે સરપંચ વિનાની ચૂંટણી છે। અમારા જે ધારાસભ્ય હતા એ સરપંચ હતા, એ લોકો સસ્પેન્ડ થયા એટલે ધારાસભ્ય થયા। ધારાસભ્યમાંથી એ લોકો રાજીનામું દઈને હવે નવા ધારાસભ્ય પાછા થાય, અને તઈ રજૂઆત અમે કરી, બાકી ધારાસભ્ય નથી, સરપંચ નથી। તો ગામનો વિકાસ અત્યારે છેલ્લા આમ તો કહું 20 વર્ષ ત્યાં ખોરંભે પડ્યો છે। ભેસાણ તાલુકામાં કોઈ પ્રકારનો વિકાસ નથી। ભેસાણ તાલુકાની અંદર કોઈ પણ પ્રકારના પાણીના સ્ત્રોત નથી મોટા ચેક ડેમ, નથી મોટી નદી। કહેવત ને કહેવત 30 વર્ષ પહેલાં કેશુબાપાએ નર્મદાનું પાણી જો ન દીધું હોત ને તો ભેસાણ તાલુકાની પ્રજાને ટીપણે પાણી સારું પડે એવા હાલ થાત, પણ ધન છે કેશુબાપાને કે 30 વર્ષ પહેલાં લાઈન તો નાખી દીધી કે પાણી આવે,
બાકી 30 વર્ષ થઈ ગયા આ સરકાર રૂપિયો દે છે, પણ અહીંના પદાધિકારીઓ અને અહીંના રાજકીય નેતાઓ મહત્વાકાંક્ષી માણસો પોતાના અમુક લાભો પૂરા કરવા માટે લોકોના પ્રશ્નમાં ધ્યાન નથી દેતા. બસ એના લાભ થાય, એની બેઠી આવક થાય એવો ધ્યાન દે છે. એ લોકો એવા જ કામ કરે છે કે એને પ્રોફિટ થવું જોઈએ. બાકી સરકારને જે થવું થાય, લોકોનું જે થવું થાય, અમારું થઈ જવું જોઈએ, આવી નીતિવાળા લોકો છે. ત્યાં સુધી મને તો નથી લાગતો વિકાસ શક્ય છે. ના, એટલે આ તમે ક્યાં રજૂઆત કરેલી હતી? આ બાબતે તો અમે મુખ્યમંત્રી સુધી વ્યાઈ ગયા છીએ. મુખ્યમંત્રી બિચારા આદેશ આપે છે કે તમે કામ કરો, પણ અહીંયા એવા ઉડા જવાબ આપી દે કે આ નડે છે, તે નડે છે, ઓલું છે, આ વિકાસ નથી, આ વાંધા, કોઈ પ્રકારના વાંધા નથી. વાંધા લેવાવાળા ઇનાઈ છે, કામ માટે વાંધે છે. એક રોડ મંજૂર થયો હોય તો એક બીજા વાંધા લે, મને તું 5,000 દે, મને 10,000 દે, એમ કરીને વાંધા લે, કામને કોણ બે નાખે. એટલે આ કામ થતા નથી. એટલે તમે જોઈ શકો છો કે વાસમાં નળ સે જલ યોજના અને આ પીવાનું પાણી, વાપરવાનું પાણી આ મહિલાઓ લોકો માટે ખૂબ જ મહત્ત્વનું હોય. એટલે તમે જોઈ શકો છો કે ખુલ્લા આક્ષેપ કે દર વર્ષે ચૂંટણી આવે ને બધું જ આવે અને આ જે સુવિધાઓ પાણીની તો આ ન મળતી હોય. મુખ્યમંત્રી સુધી તો રજૂઆત કરવી પડે. એટલે ભેસાણમાં ધારાસભ્ય તમે જોઈ શકો છો કે આ ચૂંટણી ધારાસભાની અહીંયા જાહેર નથી થઈ, કેન્સલ થઈ છે. પંચાયત તમે જોવો તો અહીંયા સરપંચ પણ નથી. એટલે લોકો ખાસ કરી કહી રહ્યા છે કે અધિકારીઓની મનમાની ચોખ્ખી. 2 વર્ષથી તમે જોઈ શકો છો કે ટાંકો આ 1 કરોડ આ મંજૂર થઈ ગયું હોય અને પાણી ન મળતું હોય. હવે ટોટલ 15-17 હજારની વસ્તી અને આમાં પાણી ના મળે. મંજૂર થઈ ગયેલા કમ્પ્લીટ ટાંકો અને પાણી ન મળતું હોય, લોકો હેરાન પરેશાન. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ.